ચલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કાલે આપણે સમાંતર શ્રેણી ચેપ્ટર ભણવાનું શરૂ કર્યું હતું અને સમાંતર શ્રેણીની બેઝિક વસ્તુઓ આપણે સમજ્યા હતા. બરાબર કે કોઈ પણ એક શ્રેણી આપી હોય, જો એમાં બધાનો તફાવત સરખો હોય તો એનો મતલબ કે સમાંતર શ્રેણીમાં છે. બરાબર. અને સમાંતર શ્રેણીની અંદર જે પહેલું પદ હોય એને પ્રથમ પદ એ કહેવાય અને બે પદ વચ્ચેનો જે તફાવત ગેપ હોય એને સામાન્ય તફાવત ડિફરન્સ ડી કહેવાય. ક્લિયર છે આટલે સુધી? ચલો, તો હવે આપણે સ્વાધ્યાય 5.1 આપણે આજે શરૂ કરીએ. બરાબર છે? ચલો બધા ચોપડી કાઢો. સ્વાધ્યાય 5.1 કાઢ્યું? ચલો, આપણે સૌથી પહેલા ત્રીજા નંબરના દાખલાથી શરૂઆત કરીએ, એટલે કે શું આપણું રિવિઝન પાક્કું થાય, પછી આપણે પહેલો અને બીજો દાખલો ગણીએ. બરાબર. ચલો, સૌથી પહેલા ત્રીજા નંબરનો દાખલો. રકમ વાંચું છું, દરેકનું ધ્યાન ચોપડીમાં હોવું જોઈએ. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ એટલે કે એ અને સામાન્ય તફાવત એટલે કે ડી શોધો. શું શોધવાનું છે દરેકની અંદર? પહેલું પદ એ અને સામાન્ય તફાવત ડી. આ બે વસ્તુ શોધવાની છે. આપણને શ્રેણી આપેલી છે. ચલો પહેલાની હું રકમ લખું. શ્રેણી આપી છે 3, 1, -1, -3. ચલો, સૌથી પહેલા આપણે બે વસ્તુ શોધવાની છે, પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી. તો પ્રથમ પદ એ બરાબર શું થશે? કો મને જવાબ આપો. શું થશે? 3. પહેલું પદ શું છે? 3. તો પહેલું પદ શું થશે? પ્રથમ પદ એ બરાબર 3. આ તો ઈઝી છે, ફટાક લઈને લખતા આવડે. ચલો હવે સામાન્ય તફાવત ડી લઈએ. ડી બરાબર મેં કહ્યું હતું તમને કે ડી શોધવું હોય તો શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું. પાછળના પદમાંથી આગળનું પદ માઇનસ કરો તો સામાન્ય તફાવત ડી મળે. તો કે 1 - 3. ચલો બંનેની બાદબાકી કેટલી થશે? 2. પણ આ બંનેમાં મોટું કોણ છે? 3. 3 ની નિશાની શું છે? માઇનસ. તો અહીંયા શું આવશે? માઇનસ આવશે. બરાબર, અહીંયા માઇનસ આવશે. તો બે વસ્તુ શોધવાની હતી, એ અને ડી. તો એ કેટલો આવ્યો? 3 અને ડી કેટલો આવ્યો? -2. ઈઝી છે. ચલો બીજો દાખલો ગણીએ. બીજામાં શું છે? -5, -1, 3, 7. ચલો સૌથી પહેલા પહેલું પદ એ. ચલો એ બરાબર શું થશે? -5. પહેલું પદ એ છે તો એ બરાબર -5. હવે ડી શોધવાનો છે, સામાન્ય તફાવત ડી. ડી એટલે મેં તમને કહ્યું બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું. તો -1 -5. -1 માંથી -5 ને માઇનસ કરવાના છે. તો શું થશે? -1. આ માઇનસ માઇનસ +5. 5 માંથી 1 જશે તો 4. બંનેમાં મોટું કોણ છે? 5. એની નિશાની શું છે? પ્લસ. તો જવાબ શું આવશે? +5. તો એ કેટલો આવ્યો? -5 અને ડી કેટલો આવ્યો? 4. લખી કાઢો. લખાઈ ગયું? ચલો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન. ત્રીજું શું કે છે? આ પહેલું અને બીજો પતી ગયો. ત્રીજો 1/3, 5/3, 9/3, 13/3 થી 100. બરાબર. ચલો શું શોધવાનું છે? પ્રથમ પદ એ. પ્રથમ પદ એ એટલે કે પહેલું પદ. પહેલું પદ શું આવશે? 1/3. બરાબર. પછી શોધવાનો સામાન્ય તફાવત ડી. ડી એટલે શું કરવાનું? પાછળનામાંથી આગળનું પદ માઇનસ કરવાનું. એટલે કે 5/3 - 1/3. નીચે તો બંનેમાં 3 જ છે અને 5 માંથી 1 જાય તો 4. તો એ કેટલો આવ્યો? 1/3 અને ડી કેટલો આવ્યો? 4/3. છે સહેલું? ચલો ત્રીજો પતી ગયો. હવે ચોથો કરીએ. ચોથો છે 0.6, 1.7, 2.8, 3.9 થી 100. ચલો આપણે સૌથી પહેલા શોધવાનું છે પ્રથમ પદ.
પહેલું પદ એટલે શું છે 0.6 લખાઈ ગયું. ચલો પછી બીજું પદ ડી શોધવાનું છે એટલે શું કરવાનું બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું તો 1.7 માઇનસ 0.6 7માંથી 6 જાય તો 1 અને 1માંથી 0 જાય તો 1 તો જવાબ શું આવ્યો 1.1 તો પહેલું પદ એ કેટલું આવ્યું 0.6 અને સામાન્ય તફાવત ડી કેટલો આવ્યો 1.1 થઈ ગયા ચારે ચાર. આવડે કોઈ પણ શ્રેણી આપી હોય સૌથી પહેલું પદ હોય એટલે એ લખી દેવાનું અને પાછળનામાંથી આગળનું માઇનસ કરો એટલે સામાન્ય તફાવત ડી મળી જાય. ક્લિયર? ડન? ચલો હવે આપણે પહેલા પ્રશ્નમાં જઈએ. તમારે લખવું હોય તો વિડીયો સ્ટોપ કરીને લખી કાઢજો. ચલો ત્રીજો પૂરો હવે પહેલો ત્રીજો આપણો પૂરો હવે આપણે પહેલો કરીએ. ચલો નીચે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? એટલે કે આને સમાંતર શ્રેણી બનશે કે નહીં? સમાંતર શ્રેણી બનવા માટેનો સૌથી પહેલો નિયમ શું હતો કે બધાની વચ્ચેનો તફાવત એટલે કે ગેપ સરખો હોવો જોઈએ. જો ગેપ સરખો હોય તો સમાંતર શ્રેણી કહેવાય, નહીતર કહેવાય નહીં. ચલો આપણે પહેલાથી વાંચીએ. પહેલું છે ટેક્સીનું ભાડું આપણે ટેક્સીમાં જઈએ છીએ એનું પ્રથમ કિલોમીટર માટે કેટલા રૂપિયા છે 15 એટલે કે આપણે અહીંયા લખીએ કે પ્રથમ કિલોમીટર માટે કેટલા છે રૂપિયા 15. પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 છે એટલે કે પછી જેટલા કિલોમીટર આવે એમાં 8 નો વધારો થાય છે. તો કે બીજા કિલોમીટરમાં શું થશે 8 નો વધારો એટલે કે 15 વત્તા 8 એટલે કેટલા આવે 23. ત્રીજા કિલોમીટર માટે પાછો 8 નો વધારો કારણ કે બધા કિલોમીટર માટે 8 નો કીધો છે એટલે કે 23 વત્તા 8 એટલે 31. તો શ્રેણી બની ગઈ. પહેલું પદ કેટલું થયું 15 તો આપણે લખાય 15 પછી 8 નો વધારો એટલે 23 પછી 8 નો વધારો એટલે 31 પછી 8 નો વધારો એટલે 39. તો આ મારી સમાંતર શ્રેણી છે. શું લખવાનું સમાંતર શ્રેણી છે. બરાબર? ચલો ક્લિયર છે? બધામાં 8 નો વધારો થાય છે એટલે કે તફાવત સરખો જ છે. તો આ મારી સમાંતર શ્રેણી પહેલું પદ હોય તો પહેલું લખવાનું પછી 8 નો વધારો કર્યા કરવાનો. બરાબર? ચલો હવે બીજો પ્રશ્ન. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી નળાકાર એટલે આપણે ખબર પડે કે ભાઈ આપણે ગેસ સિલિન્ડર હોય તો ગેસ સિલિન્ડરનો શેપ કેવો હોય નળાકાર. આપણે ટાયરમાં હવા ભરીએ છીએ તો હવા પાઇપ જેવો શેપ હોય છે તો પાઇપ શું છે નળાકાર. એમાં હવાનું પ્રમાણ શોધવાનું છે. હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાં બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. દર વખતે 1/4 બહાર કાઢે છે પણ શરૂઆતમાં કેટલો હતો એ આપણને ખબર નથી અને કેટલો બાકી રહ્યો એ પણ આપણને ખબર નથી. એટલે કે દરેકની અંદર તફાવત સરખો આવશે નહીં કારણ કે શરૂઆતની આપણને ખબર જ નથી. તો આ મારી સમાંતર શ્રેણી બનશે નહીં. તો શું લખવાનું સમાંતર શ્રેણી બનશે નહીં. ક્લિયર? ચલો ત્રીજો કરીએ. પહેલામાં બનશે બીજામાં નહીં બને. હવે ત્રીજું જોઈએ. ચલો બને છે કે નહીં પહેલા જોઈએ. પ્રત્યેક મીટર ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ. કૂવો ખોદવાનો છે એટલે જમીનમાં ખોદવાનો એટલે 1 મીટર નીચે જયા કરશે. શું કીધું છે પ્રથમ મીટરનો ખર્ચ કેટલો છે 150 રૂપિયા. તો આપણે લખી દઈએ પ્રથમ મીટર ના રૂપિયા કેટલા છે 150 અને પછી પ્રત્યેક મીટરમાં 50 રૂપિયા વધતા જાય છે. એટલે કે બીજા મીટરે જશો તો 50 રૂપિયા વધી જશે. તો બીજા મીટરના રૂપિયા કેટલા થાય 150 વત્તા 50. તો પહેલા મીટરના 150 પછી 150 વત્તા 50 એટલે કેટલા થાય 200. બીજા મીટરના 200. હવે મને કહો ત્રીજા મીટરના કેટલા થશે 250. ચોથા મીટરના 300 કારણ કે બધામાં 50 નો વધારો થાય
છે તો આ મારી શું કહેવાય સમાંતર શ્રેણી બને બને બરાબર ચલો હવે ચોથું આ બનશે 8% વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ કીધું છે ના દરથી શરૂઆતની રકમ રૂપિયા 10,000 મૂકેલ હોય હવે આપણે ચક્રવૃત્તિ વ્યાજ ભણી ગયા છે કે ચક્રવૃત્તિ વ્યાજમાં પહેલા વર્ષે જેટલું વ્યાજ આવે એટલું બીજા વર્ષે એટલું ને એટલું વધારો થાય નહીં ચક્રવૃત્તિ વ્યાજમાં વ્યાજનું વ્યાજ આવે એટલે વધારો અલગ અલગ થાય એટલે કે સેમ તફાવતથી વધારો દર વર્ષે ધારો કે પહેલા વર્ષે 5,000 રૂપિયાનો વધારો થયો હોય તો બીજા વર્ષે 5,000 નો ના થાય દર વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજમાં વધારા અલગ અલગ થાય એટલે કે તફાવત સરખો થશે નહીં અને તફાવત સરખો ના થાય તો આ સમાંતર શ્રેણી બનશે નહીં તો શું લખવાનું આ સમાંતર શ્રેણી બનશે નહીં ક્લિયર તો આપણે કયા કયા પ્રશ્નો કર્યા ત્રીજો કર્યો અને પહેલો કર્યો બરાબર તો પહેલો અને ત્રીજો પ્રશ્ન તમારી નોટમાં લખાઈ જવો જોઈએ ક્લિયર છે ચલો વેરી ગુડ